દુનિયા, તો હું એમ સમજુ છું કે ડિજિટલ દુનિયા તો છે, પણ ભારતની જે સંસ્કૃતિ જે છે, ભારતની જે પરંપરા છે, બરાબર, જે પૂર્વજો આપણા આ વસ્તુને નિભાવે છે, એનું પાલન આપણે એટલા માટે કરીએ છીએ કારણ કે મિત્રો આપણા લોહીની અંદર આ વસ્તુ બેઠેલી છે. તમે ને હું આ બધા જે આવીએ છીએ શું લેવા આવીએ છીએ એનું કારણ છે આપણા પૂર્વજો. જે આપણા પૂર્વજોએ આપણા લોહીની અંદર જે આસ્થા અને વિશ્વાસ, કારણ કે ધાર્મિકતા, આ શક્તિ, આ સાનિધ્ય કોઈ દેવી શક્તિ, કોઈ ચમત્કારિક નથી. અહીંયા તમે જે આવો છો એ તમારો વિશ્વાસ લઈને આવો છો. તો વિશ્વાસથી મોટી દુનિયામાં કોઈ શક્તિ નથી અને કઈ વસ્તુ નથી. પણ જ્યારે તમે તમારો વિશ્વાસ તમારા ઘરેથી લઈ અને આ સાનિધ્યમાં, આ મંદિર સુધી તમે જ્યારે આવો છો ત્યારે તમારો એ વિશ્વાસ છે. અને જો તમારો વિશ્વાસ હોય તો એ વિશ્વાસ અવશ્ય પૂરો થાય છે. કારણ કે તમારી અંદરનો બેઠેલો વિશ્વાસ તમને એમ થાય કે હું માળવાળી મેરડી માના મંદિરે જઈશ અને મારું કામ થાય. તો એનું કારણ એટલા માટે માતાજી કામ કરે છે કારણ કે તમારો વિશ્વાસ તમે તોડતા નથી. અને જેનો વિશ્વાસ જે ન તોડે એનું માતાજી અવશ્ય કામ કરે છે અને કરે છે અને કરે છે. હું એવું નથી કહેતો કે અંધશ્રદ્ધામાં રહ્યો. હું એમ કહું છું કે દુઆ અને દવા, જ્યાં સુધી દવા કામ ન કરે, મિત્રો મારું એવું કહેવાનું છે કે હજારો આપણે દવાઓ કર્યા અને પછી પણ જો ન સારું થયું હોય ને ત્યારે દેવી શક્તિ સારું કરે છે. શું લેવા? કારણ કે આપણો વિશ્વાસ છે. આ વિશ્વાસની ભક્તિ છે. અહીંયા અમે આ 5 જણા જે કાંઈ છીએ, આ અમે સતુ ભુવા, આ જે છે આ જગ્યા છે, મારા કોઈ વડવાએ નથી જોયું. આજ પ્રથમવાર હું કરણ સાથળિયા, ઘણા બધા યુટ્યુબ ઉપર વિડીયો બનાવ્યા છે, કોઈ દી અમે સતુ ભુવાને જોયા નથી. માળવાળી આ જગ્યા છે એને અમે ક્યારેય નથી જોઈ. પણ અમે હું લેવા બધાની સાથે જે ફાઇટ કરી છે, જે સત્ય માટે બોલીએ છીએ, એ એના માટે બોલીએ છીએ કે દુનિયાની અંદર મેલડી એ સત્ય છે. આ કળિયુગની અંદર કોઈ દેરું કામ કરતું હોય ને તો આ દુનિયાની અંદર મેલડી છે. અને મેલડી ઉપર જો તમે વિશ્વાસ કરો એટલે અડધી રાતે તમારું મેલડી કામ કરે. અને સતુ ભુવાનું કામ હું લેવા કરે છે એની પાછળનું કારણ એટલું જ છે કારણ કે એમને ભાવ છે. અને ભાવ જે હોય ને ત્યાં દેવ ઓટોમેટિક અમારી પાસે આવે છે. કારણ આ ખોળિયું આમ નામ દેવ નથી પકડતું, એના માટે ભોગ દેવા પડે છે, એની માટે જન્મ લેવો પડે છે. કોઈ ભૂવો તાત્કાલિક ભૂવો નથી બનતો, કોઈ એમએલએ કે સંસદ સમય આમ નામ નથી બનતા, એ જન્મ લે છે. એક સિંગર પણ જન્મથી ને પેદા થાય છે. એવી રીતે જે હાચા ભૂવા હોય. આપણે એવા સતુ ભુવાના પપ્પા છે. જય માતાજી, જય માતાજી, જય માતાજી. તો આજે સતુ ભુવાના જે પપ્પા છે અને અમે જે ફાઇટ કરીએ છીએ, સત્ય માટે ફાઇટ કરીએ છીએ. અમે સતુ ભુવાને મેં હજુ સુધી નથી જોયા, અત્યારે અમે આવ્યા છે નથી જોયા, પણ અમે શું કામ કરીએ છીએ કે એને સાચું છે. અહીંયા કદાચ ને 5000 આ સ્ટોલ બનાવે આ જગ્યા ઉપર, અને આ ધરતીએ અનમોલ કહેવાય કે અહીંયા માં બિરાજમાન છે. આમ નામ ન હોય, ધરતીએ પણ માને ખબર હોય ન્યા ઈ માં બિરાજમાન થાય. કાંઈ આમ નામ ન થાય. કાંઈ ન્યા તમે મંદિરો બનાવો તો એમ ના માતાજી ન હોય, આ તો ધરતી હોય એવી. બરોબર? તો આ 5 એટલા જે આ સ્ટોલ બનાવ્યા છે, બધા એમ કહે છે કે ન્યા તો બટેટા વેચે છે, ભૂંગળા વેચે છે, રસોઈ બનાવે છે, પડીકા વેચે છે, પાણીના આમ લે છે. એલા તમે બીજી જગ્યાઓમાં જાઓ છો, ત્યાં નથી વેચાતું મળતું? કોઈ જોવામાંથી હતાધાર જાઓ, બગદાણા જાઓ, પરબ જાઓ, ત્યાં બાજુમાં સ્ટોલ નથી કે બધે? બધી જગ્યાએ સ્ટોલ છે. એટલે આ એક એવી જગ્યા છે સતુ ભુવાની, આ પોતાની પ્રોપર્ટી છે, આના માલિક પોતે ઈ છે. બરાબર? આ તો ભાવના ભૂખ્યા છે. અને આ 5 જણા આની અંદર સ્ટોલ કરે તો એના પરિવારનું ગુજરાત આ માના આશીર્વાદથી હાલે છે બાપા. બરાબર? અને એટલા જે ભાવિ ભક્તો આવે એ હું લેવા આવે, એમના ઉપર વિશ્વાસ છે. અને દેવ જ્યારે વિશ્વાસ હોય ને ત્યારે દેવ કામ કરે છે. બરાબર? અને આપણે તો રહેવી છે ગુજરાતમાં. અમેરિકાથી વિડીયો કોલ કરીને મને ફોન કર્યો તો, કરણભાઈ સતુ ભુવા સાચા છે, મારું કામ અમેરિકામાં બેઠા બેઠા થયું છે, તમે જાહેરમાં મને કહેજો. મારું નામ અશ્વિનભાઈ પટેલ છે. બરોબર? એ અમેરિકાથી વિડીયો કોલમાં મને ફોન કરીને કીધું હતું કે એને કહેજો અમે તમારી હારે છીએ. તો આજ ગુજરાતના જેટલા ખૂણે ખૂણે જે કાંઈ હોય અમે સત્યની સાથે છીએ. અમે મેલડી માની હારે છીએ. મેલડી માં તો અમારી આગળ છે, એ તો અમારી માં છે. કારણ કે માં વિના અમારું કાંઈ ન થાય. પણ જ્યારે કોઈ અધર્મી, કોઈ એવો પાપી,
કોઈ એવો રાક્ષસ જેના ગુજરાતની અંદર પેદા થાય અને આવા ધાર્મિકને આવી જગ્યાઓને જો કોઈ ટાર્ગેટ કરશે, કોઈ બદનામ કરશે, તો ગુજરાતના એક કે એક નાગરિક અને આ દેવી પુંજકના જે કાંઈ દીકરા છીએ, આ ધર્મ માટે અમે અડીખમ ઊભા છીએ. કદાચ ને આ જગ્યા હાટું કે આ જગ્યાને આમ જો સતુભુવા હાટું અમારા માથા વિયા જાય ને તો પણ કુરબાન છે. જય મા મેલડી. બોલો મેલડી માની જય. બોલો